નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળ જોઈએ પ્રકરણ નંબર 11 રચનાઓમાં સ્વાધ્યાય 11.1 માં પ્રશ્ન નંબર 3 સુધીની રચનાઓ કરી હતી. પ્રશ્ન નંબર 3 ની અંદર આપણે 30 ના માપનો ખૂણો, 22.5 ના માપનો ખૂણો અને 15 ના માપનો ખૂણો જોયો હતો. આજે આપણે 75, 105 અને 135 ના માપના ખૂણાની રચના કરવાની છે. તો સૌથી પહેલા આપણે 75 ના માપનો ખૂણો જોઈએ. તો 75 ના માપના ખૂણા માટે સૌથી પહેલા એક કિરણ દોરી નાખવાનું. તો આ AB કિરણ છે. હવે A બિંદુ પર 75 નો ખૂણો બનાવવો છે. તો સૌથી પહેલા A કેન્દ્ર અનુકૂળ માપની ત્રિજ્યા લેવાની. તો જુઓ, A કેન્દ્ર અનુકૂળ માપની ત્રિજ્યા લઈને એક ચાપ દોરીએ. આ ચાપ AB કિરણને જે બિંદુમાં છે ત્યાં આપણે C નામ આપીશું. હવે C કેન્દ્ર લેવાનું અને AC જેટલી ત્રિજ્યા લેવાની. તો C બિંદુ પરથી ચાપ મારીએ. બરાબર, A કેન્દ્ર વાળા વર્તુળની ચાપને જે બિંદુમાં છે ત્યાં D નામ આપવાનું. હવે D ઉપરથી ત્રિજ્યા એટલી લેવાની જ્યાં છેદે, બરાબર, ત્યાં E નામ આપવાનું. તો હવે EAD એક ખૂણો બનશે. આ ખૂણાનો દ્વિભાજક બનાવવાનો. EAD નો દ્વિભાજક માટે ED માપ લઈએ. E અને D ઉપરથી વારાફરતી ચાપ મારીએ. બરાબર, આ D બિંદુ છે, આ E બિંદુ છે. E ઉપરથી અને D પરથી વારાફરતી ચાપ મારો. તો આ બંને ચાપ પરસ્પર જે બિંદુમાં છે ત્યાં આપણે F નામ આપીએ. તો A અને F માંથી પસાર થતું કિરણ દોરીએ. તો A અને F માંથી પસાર થતું કિરણ જે AB સાથે 90 ના માપનો ખૂણો બનાવે છે. આ કિરણ અહીંયા જે બિંદુમાં છે તેને આપણે G નામ આપી દઈએ. તમે GAC ખૂણો લો તો 90 થાય અને તમે DAC ખૂણો લો તો 60 થાય. તો આ 90 છે અને આ 60 છે. તો આનો દ્વિભાજક કરો એટલે આ 30 નો ખૂણો છે. આ 60 + 30 એટલે 90. તો આનો દ્વિભાજક કરો એટલે 15 થાય. તો 60 + 15 એટલે 75 થઈ જાય. તો આપણે GT, બરાબર, GAD અહીંયા ખૂણો પડે છે. આ ખૂણો 30 નો છે. તો 30 ના ખૂણાનો દ્વિભાજક દોરીએ. તો GAD ખૂણાનો દ્વિભાજક. એના માટે G પરથી અને D પરથી વારાફરતી ચાપ મારો. GD જેટલી લંબાઈ લઈએ. G ઉપરથી ચાપ મારીએ, D ઉપરથી ચાપ મારીએ. આ બંને ચાપ પરસ્પર જે બિંદુમાં છે ત્યાં આપણે H નામ આપીએ. હવે A અને H માંથી પસાર થતું કિરણ દોરીએ. જે કિરણ આપેલા કિરણ સાથે 75 ના માપનો ખૂણો બનાવે છે. A અને H માંથી પસાર થતું કિરણ, તો આ કિરણ છે અહીંયા 75 ના માપનો ખૂણો બનાવશે. આપણને ખબર છે કે આ 60 નો ખૂણો બને, આ 90 નો ખૂણો બને. તો 60 અને 90 ની વચ્ચેના ખૂણાનો દ્વિભાજક કરો તો 75 નો ખૂણો. તો રચનાના મુદ્દા જોઈએ. રચનાના મુદ્દા સૌથી પહેલો મુદ્દો, કિરણ AB ની રચના કરી. કિરણ AB ની રચના કરી. બીજો મુદ્દો, A કેન્દ્ર અનુકૂળ માપની ત્રિજ્યા લઈ વર્તુળના ચાપની રચના કરી. જે કિરણ AB ને C બિંદુમાં છેદે છે. A કેન્દ્ર અનુકૂળ માપની ત્રિજ્યા લઈ વર્તુળના ચાપની રચના કરી. જે કિરણ AB ને
સી બિંદુમાં છેદે છે. ત્યાર પછી ત્રીજો મુદ્દો. હવે સી કેન્દ્ર લીધું અને એસી જેટલી ત્રિજ્યા લીધી અને ચાપ લગાવ્યું તો આ ચાપ ડી બિંદુમાં છેદે છે. અને કોને ડી બિંદુમાં? તો આ જે અર્ધવર્તુળનું ચાપ છે તેને. તો સી કેન્દ્ર એસી જેટલી ત્રિજ્યા લઈ વર્તુળના ચાપની રચના કરી જે એ કેન્દ્ર વાળા વર્તુળની ચાપને ડી બિંદુમાં છેદે છે. બરાબર, સી કેન્દ્ર લીધું અને આ ચાપ મારી છે એટલે સી કેન્દ્ર એસી જેટલી ત્રિજ્યા લઈને આ ચાપ મારી જે એ કેન્દ્ર વાળા વર્તુળની ચાપને ડી માં છેદે છે. હવે ડી કેન્દ્ર લેવાનું, ત્રિજ્યા એટલી એટલે એસી ત્રિજ્યા અને ચાપ મારશો તો ઈ બિંદુમાં છેદે. કોને? તો એ કેન્દ્ર વાળા વર્તુળની ચાપને. તો બેઠો આનો જ મુદ્દો, ફક્ત કેન્દ્ર બદલવાનું. ડી કેન્દ્ર એસી જેટલી ત્રિજ્યા લઈ વર્તુળના ચાપની રચના કરી જે એ કેન્દ્ર વાળા વર્તુળની ચાપને એ બિંદુમાં છેદે છે. હવે પાંચમો મુદ્દો. આપણે આ જે ખૂણો છે એનો આ દ્વિભાજક બનાવ્યો છે. તો હવે આ મુદ્દા લખવાની જરૂર નહીં. E પરથી અને D પરથી વારાફરતી કેન્દ્ર લઈ વર્તુળના ચાપની રચના કરી પરસ્પર એકમાં છેદે છે. એ અને એકમાંથી પસાર થતું કિરણ દોર્યું. એના કરતા એક જ મુદ્દો છે આપણે આગળ રચના શીખી ગયા તેનો આપણે ઉપયોગ કરી શકીએ. તો અહીંયા ખૂણો EAD બને છે. તો આ એનો દ્વિભાજક છે. તો આપણે સીધું લખશું ખૂણા EAD ના દ્વિભાજક AF કિરણની રચના કરી. ખૂણા EAD ના દ્વિભાજક કિરણ AF ની રચના કરી જે એ કેન્દ્ર વાળા વર્તુળની ચાપને જી બિંદુમાં છેદે છે. બરાબર, આ જે કિરણ બનાવ્યું એ કેન્દ્ર વાળા વર્તુળની ચાપને જી બિંદુમાં છેદે છે. હવે આપણે આ ખૂણાનો દ્વિભાજક લીધો GAD. આ ખૂણો બને એનો આ દ્વિભાજક છે. તો GAD ખૂણા માટે લખવાનું આવી રીતે છે. ખૂણા GAD ના દ્વિભાજક AH કિરણની રચના કરી. કિરણ AH ની રચના કરી. આમ ખૂણો HAB બરાબર 75 અંશ થાય. આ રીતે 75 ના માપના ખૂણાની રચના થઈ જશે. બરાબર, HAB આ ખૂણો છે એ 75 ના માપનો ખૂણો થશે. હવે આપણે લઈએ 105 ના માપના ખૂણાની રચના. તો 105 ના માપના ખૂણાની રચના માટે પહેલા મૂકી જોઈ લઈએ. આ તમે જે 75 નો ખૂણો બનાવ્યો બેઠા જ સ્ટેપ 105 માં આવશે. અહીંયા તમે GAD ખૂણાનો દ્વિભાજક દોર્યો તો એની બદલીમાં તમારે
આ EAG ખૂણો છે તેનો દ્વિભાજક દોરવાનો. આ દ્વિભાજક અહીંયા દોર્યો તો 75 નો, બરાબર. હવે આપણે 75 ની બદલીમાં 105 લેવા છે. તો તમને ખબર છે અહીંયા સુધીનો ખૂણો 90 આવે છે અને આ ખૂણો 120 નો આવે છે. તો 90 + 30 120 એટલે આ ખૂણો બી 30 નો છે. જો 30 નો દ્વિભાજક કરો તો અહીંયા 15 નો ખૂણો થાય. આ 90 + 15 એટલે 105 થઈ જાય. એટલે આનો દ્વિભાજક કરવાથી આપણને 105 નો ખૂણો મળશે. આગળની જે રચના 175 ની હતી એનો આપણે આ કિરણ કાઢી નાખ્યું. એટલે બેઠા મુદ્દા એના એ છે. પહેલો મુદ્દો કિરણ AB ની રચના કરી. બીજો મુદ્દો એક કેન્દ્ર અનુકૂળ માપની ત્રિજ્યા લઈ વર્તુળના ચાપની રચના કરી જે કિરણ AB ને C બિંદુમાં છેદે છે. પછી C કેન્દ્ર AC જેટલી ત્રિજ્યા લઈ વર્તુળના ચાપની રચના કરી જે એક કેન્દ્રવાળા વર્તુળની ચાપને D બિંદુમાં છેદે છે. પછી D કેન્દ્ર અને AC જેટલી ત્રિજ્યા લઈ વર્તુળના ચાપની રચના કરી જે એક કેન્દ્રવાળા વર્તુળની ચાપને E બિંદુમાં છેદે છે. પછી EAD ખૂણાના દ્વિભાજકની રચના કરી, બરાબર. AF છે એ કિરણ છે જે ખૂણા EAD નો દ્વિભાજક છે જે એક કેન્દ્રવાળા વર્તુળની ચાપને G બિંદુમાં છેદે છે. અહીંયા સુધીના બધા મુદ્દા બેઠા એના એક આવશે દોરવાનો અને લખવાનો, બરાબર. એક આ છેલ્લો મુદ્દો આપણે નીકળી જશે. આ મુદ્દો છે એ નીકળી જશે. હવે એ પણ ખૂણાનો દ્વિભાજક નો મુદ્દો હતો. હવે આપણે કયા ખૂણાનો દ્વિભાજક દોરવાનો? તો EAG ખૂણો છે એ ખૂણાનો દ્વિભાજક દોરવાનો. તો જુઓ E અને G બંને બિંદુ પરથી વારાફરતી કેન્દ્રની ચાપ મારીએ તો અહીંયા જે બિંદુમાં છે ત્યાં આપણે H નામ આપીશું. હવે A અને H માંથી પસાર થતું કિરણ જોઈએ. તો A અને H માંથી પસાર થતું કિરણ આ રીતનું મળશે. તો અહીંયા જે આ ખૂણો છે એ ખૂણો હવે 105 નો હશે. આ 90 અને 15 90 + 15 એટલે 105. રચનાના મુદ્દા બધા બેઠા એના જ આવશે. એક આ છેલ્લો મુદ્દો આગળનો હતો એ કાઢીને એની બદલીમાં ખૂણો EAG ના કોણ દ્વિભાજક AH ની રચના કરી. ખૂણો EAG ના દ્વિભાજક કિરણ AF તો AH ની રચના કરી. આમ ખૂણો EA HAB ખૂણો HAB બરાબર 105 અંશ થાય. તો આ રીતે 105 ના માપનો ખૂણો મળી જશે. હવે 135 નો મેળવવો છે. તો 135 માટે ધ્યાન રાખો આપણે આને આમ લંબાવી દઈએ તો આ અર્ધવર્તુળની ચાપ છે અહીંયા કોઈ બિંદુમાં છેદશે. આપણને ખબર છે અહીંયા સુધીનો ખૂણો 90 નો છે તો બાકીનો આ ભાગનો ખૂણો પણ 90 નો છે. હવે આ 90 છે એનો દ્વિભાજક લઈએ તો 45 થાય. અહીંયા આપણે કિરણ દોરીએ તો એ ખૂણો 45 નો બને. તો 90 + 45 કરો તો 135 થઈ જાય, બરાબર. તો આપણે આ બાજુના જે 90 ના માપનો ખૂણો છે એનો દ્વિભાજક દોરવાનો છે. તો જો 135 ના ખૂણાની રચના. તો 135 ના ખૂણાની રચના માટે આગળની આટલી રચના ઉપયોગમાં આવશે, બરાબર. આ રચના ઉપરથી આપણે 75 નો ખૂણો પણ મેળવ્યો હતો, 105 નો પણ મેળવ્યો હતો. જો આ ખૂણાનો દ્વિભાજક કરો તો 75 મળે, આ ખૂણાનો દ્વિભાજક કરો તો 105 મળે. હવે તમે આ જે ખૂણો છે HAG ખૂણો એનો દ્વિભાજક કરો તો તમને 135 નો ખૂણો મળે. એટલે તમે આ અર્ધવર્તુળની ચાપ છે એને લંબાવી દો અને આ કિરણ છે એ બી કિરણ અને વિરુદ્ધ સાઈડ ઉપર લંબાવી દો અને H બિંદુમાં છેદે. હવે H અને G ને વારાફરતી કેન્દ્ર લેવાના. H G જેટલી લંબાઈ લઈએ અને બંને બિંદુ પરથી વારાફરતી ચાપ મારવી, બરાબર. H G જેટલું માપ લેવાનું. H ઉપરથી ચાપ મારો, G ઉપરથી ચાપ મારો. બંને પરસ્પર જે બિંદુમાં છેદે, ધારો કે અહીંયા કોઈ એક બિંદુ I બિંદુમાં છેદે છે તો
તો એ બિંદુ અને I બિંદુ એમાંથી પસાર થતું કિરણ દો. તો A અને I માંથી પસાર થતું કિરણ તો IAB ખૂણો એટલે આ આખો ખૂણો 135 ના માપનો ખૂણો થશે. આ 90 અને આ 45 તો 90 + 45 એટલે આખો ખૂણો 135 નો થઈ જશે. રચનાના મુદ્દા દેખાયેલા જ આવશે. કિરણ AB ની રચના કરી, ત્યાર પછી એ કેન્દ્ર અનુકૂળ માપની ત્રિજ્યા લઈ વર્તુળના ચાપની રચના કરી છે. કિરણ AB ને C બિંદુમાં છેદે છે. બરાબર, અનુકૂળ માપની ત્રિજ્યા લઈ એ કેન્દ્ર લઈને ચાપ માર્યું, આ ચાપ પડે છે તો એમાં C બિંદુ, C કેન્દ્ર AC જેટલી ત્રિજ્યા લઈને ચાપ મારી એટલે D બિંદુ મળે. D કેન્દ્ર AC જેટલી ત્રિજ્યા લઈને ચાપ મારી એટલે E બિંદુ મળે. તો એટલે સુધી આપણે આગળનો છે. હવે તમારે આ જે A કેન્દ્રવાળા વર્તુળની ચાપ અને AB કિરણનું વિરુદ્ધ કિરણ પરસ્પર જે બિંદુમાં છે તે ત્યાં H નામ આપો. તો આટલું થઈ ગયા બાદ આ ચલો મુદ્દો નીકળી જશે. ત્યાં 5 મુદ્દા એના છે. છઠ્ઠા મુદ્દામાં આપણે લખવાનું A કેન્દ્રવાળા વર્તુળની ચાપ અને AB નું વિરુદ્ધ કિરણ. A કેન્દ્ર વાળા વર્તુળની ચાપ અને કિરણ AB નું વિરુદ્ધ કિરણ જ્યાં છેદે ત્યાં H નામ આપો. તો H નામ આપ્યું. હવે આપણે ખૂણા GAH ના કોણ દ્વિભાજકની રચના કરીએ. તો સાતમો મુદ્દો ખૂણા GAH ના કોણ દ્વિભાજક કિરણ AI ની રચના કરી. કિરણ AI ની રચના કરી. આમ ખૂણો IAB બરાબર 135 અંશ થાય છે. બરાબર, તો આ ત્રણે ત્રણ ખૂણા તમારે 90 ના ખૂણાને રચના સુધી બેઠું કરવાનું. પછી 75 નું કીધું હોય તો આ ખૂણાનો દ્વિભાજક લેવાનો, 105 કીધું હોય તો આ ખૂણાનો દ્વિભાજક લેવાનો અને 135 કીધું હોય તો આ જે ખૂણો છે તેનો દ્વિભાજક લેવાનો. આ રીતે ત્રણેય ખૂણા બરાબર એક જ રચના પરથી મળી જાય છે. પ્રશ્ન નંબર 5 જોઈએ. આપેલ બાજુઓના માપવાળા સમબાજુ ત્રિકોણની રચના કરો, તેની યથાર્થતા ચકાસો એટલે કે દર્શાવો. તો જો આપેલ બાજુઓના માપ પર એક માપ આપી દીધું છે આપણને. બરાબર, તો PQ છે, PQ ના બાજુના માપ પર એક સમબાજુ ત્રિકોણની રચના કરવી છે. તો જો સમબાજુ ત્રિકોણની રચના માટે સૌથી પહેલા એક કિરણની રચના કરીએ. માનો કે આ એક BX કિરણ છે. આ કોઈ કિરણ BX કિરણ છે. હવે BX કિરણ ઉપર PQ જેટલી લંબાઈ લેવાની. PQ બાજુ વાળો સમબાજુ ત્રિકોણ બનાવવો છે તો PQ રેખાખંડ છે એટલી લંબાઈ લેવાની અને B બિંદુ ઉપરથી ચાપ મારવાની. અહીંયા છેદ છે, અહીંયા જે બિંદુમાં છે તે ત્યાં આપણે C નામ આપવાનું. તો ત્રિકોણ ABC બનાવવો છે તો B અને C મળી ગયા. હવે આપણે A બિંદુ બાકી રહ્યું. હવે તમે BC જેટલું માપ લો તો BC નું માપ ને PQ નું માપ તો સરખું જ છે. એટલે PQ જેટલું જ માપ લીધું. તો B બિંદુ ઉપરથી એક ચાપ મારો, એટલી જ ત્રિજ્યા લઈને C બિંદુ ઉપરથી ચાપ મારો. તો અહીંયા જે બિંદુમાં છે તે ત્યાં આપણે A નામ આપીએ, પછી A અને B, A અને C જોડી દઈએ તો આ સમબાજુ ત્રિકોણ બની જશે. A B જોડી દેવાના.
અને AC એ પણ જોડી દેવાના. તો સમબાજુ ત્રિકોણ થઈ ગયો. તો રચના ના મુદ્દા લઈએ. સૌથી પહેલું સ્ટેપ, રેખાખંડ PQ, આપેલ રેખાખંડ PQ ની રચના કરી. આપેલ રેખાખંડ PQ ની રચના કરી. બીજું, કિરણ BX ની રચના કરી. પછી ત્રીજું સ્ટેપ, B કેન્દ્ર લીધું અને ત્રિજ્યા PQ જેટલી લીધી. જે BX કિરણને C બિંદુમાં છેદે છે. તો B કેન્દ્ર PQ જેટલી ત્રિજ્યા લઈ વર્તુળના ચાપની રચના કરી. જે કિરણ BX ને C બિંદુમાં છેદે છે. ચોથું સ્ટેપ, પછી B અને C પરથી વારાફરતી કેન્દ્ર લઈ PQ જેટલી ત્રિજ્યા લઈ વર્તુળના ચાપની રચના કરી. જે એ બિંદુમાં છેદે છે. તો B અને C ને વારાફરતી કેન્દ્ર લઈ તેમજ PQ જેટલી ત્રિજ્યા લઈ વર્તુળના ચાપની રચના કરી. જે પરસ્પર એ બિંદુમાં છેદે છે. પાંચમો મુદ્દો, AB અને AC જોડી દીધા. AB અને AC ને જોડ્યા. આમ ત્રિકોણ ABC માગ્યા મુજબનો ત્રિકોણ છે. માગ્યા મુજબનો સમબાજુ ત્રિકોણ છે. હવે સમબાજુ છે કે કેમ એની ચકાસણી કરવાની છે, સાબિત કરવાનું છે. તો જુઓ, ત્રિકોણ ABC માં BC ની લંબાઈ કેટલી છે? તો BC ની લંબાઈ અહીંયા B ઉપરથી ચાપ માર્યું તો BC ની લંબાઈ PQ જેટલી છે. BC બરાબર PQ છે. હવે B ઉપરથી અને C ઉપરથી વારાફરતી કેન્દ્ર લીધું અને ચાપ માર્યું. ત્યારે આપણે ત્રિજ્યા PQ જેટલી એટલે BA છે એ PQ લંબાઈ થશે, CA છે પણ PQ લંબાઈ થશે. તેમજ BA બરાબર PQ અને AC બરાબર PQ માટે AB બરાબર BC બરાબર AC માટે ત્રિકોણ ABC સમબાજુ છે. સમબાજુ ત્રિકોણ છે. આ રીતે એની યથાર્થતા ચકાસી શકાશે. એ રચના જોઈએ બેઝિક જે રચનાઓ છે આપણી આગળ 11.1, 11.2 અને 11.3 જોઈએ તે. હવે આપણે 11.4 જોઈએ. એમાં ત્રિકોણની રચના છે. પણ ત્રિકોણ કયા પ્રકારનો? તો ત્રિકોણનો પાયો, પાયા પરનો એક ખૂણો અને બાકીની બે બાજુઓના માપનો સરવાળો આપ્યો હોય તેવા ત્રિકોણની રચના કરવાની છે. જો પાયો BC બરાબર 7 સેમી, પાયા ઉપરનો એક ખૂણો બરાબર B અથવા C બેમાંથી કોઈ બી એક ખૂણો આપેલો હોવો જોઈએ. તો ખૂણો B આપેલો છે. તો પાયા ઉપરનો એક ખૂણો
અને બાકીની બે બાજુ તો BC સિવાયની બે બાજુ AB અને AC છે, તો બાકીની બે બાજુનો સરવાળો 13 આપેલો છે. તેવા ત્રિકોણની રચના કરવાની છે. તો આવા ત્રિકોણની રચના માટે જોઈએ એ રીતે કરવાનું. તો સૌથી પહેલા પાયો લેવાનો. તો પાયો 7 સેન્ટીમીટર નો છે, તો સૌથી પહેલા 7 સેન્ટીમીટર નો એક રેખાખંડ દોરીએ. તો જુઓ 7 સેન્ટીમીટર આપણે આ રીતે દર્શાવીએ. અહીંયા 1 સેન્ટીમીટર 1 2 3 4 5 6 7 7 સેન્ટીમીટર અહીંયા આટલું લઈએ. ફરીથી અહીંયા સુધી 7 સેન્ટીમીટર. તો સૌથી પહેલા BC રેખાખંડ 7 સેન્ટીમીટર લંબાઈનો લેવાનો. તો આ 7 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ BC. ત્યારબાદ પાયા પરનો ખૂણો 75 નો બતાવેલો છે, તો 75 ના માપના ખૂણાની રચના કરવાની B બિંદુ ઉદ્ભવ બિંદુ પર. તો 75 નો ખૂણો કેવી રીતે બનાવાય આપણને ખબર છે. B કેન્દ્ર અનુકૂળ માપની ત્રિજ્યા લઈને એક ચાપ મારીએ. આ ચાપ જ્યાં છેદે ત્યાંથી એટલી ત્રિજ્યા લઈને ચાપ મારીએ એટલે 60 નો ખૂણો થાય. ફરીથી એટલી ત્રિજ્યા લઈને ચાપ મારીએ 120 નો ખૂણો થાય. 60 અને 120 નો દ્વિભાજક દોરીએ એટલે 90 નો ખૂણો થાય. B બિંદુ અને આ છેદ બિંદુ એમાંથી પસાર થતું કિરણ દોરીએ. તો આ 90 નો ખૂણો થશે અને આ 60 નો ખૂણો. તો 90 અને 60 નો દ્વિભાજક કરો એટલે 75 નો ખૂણો થાય. તો આ બંને બિંદુ પરથી વારાફરતી કેન્દ્ર લઈને ચાપ મારવાની. તો B બિંદુના છેદ બિંદુ એમાંથી પસાર થતું કિરણ દોરવાનું. તો 75 ના માપનો ખૂણો થશે. આ કિરણને BX કિરણ નામ આપીએ એટલે આ ખૂણો 75 નો થશે. ત્યારબાદ બાકીની બે બાજુઓના માપનો સરવાળો 13. તો 13 સેન્ટીમીટર માપ તમારે જે BX કિરણ લીધું તેની ઉપર ચાપ મારવાનું. 13 સેન્ટીમીટર માપ લેવાનું છે. તો આપણે 13 સેન્ટીમીટર માપ આ રીતે લઈશું. એટલે આપણે એક લીધું તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અહીંયા સુધીનું માપ લીધું. તો 13 સેન્ટીમીટર માપ અને આ BX કિરણ ઉપર 13 સેન્ટીમીટર માપનું ચાપ મારીએ. જે બિંદુમાં છેદે ત્યાં આપણે D નામ આપવાનું. હવે આ D બિંદુ અને C બિંદુ બંને બિંદુઓને જોડી દેવાના. તો D અને C ને જોડીએ તો રેખાખંડ BC થશે. હવે રેખાખંડ DC નો લંબ દ્વિભાજક દોરવાનો. આ DC નો લંબ દ્વિભાજક દોરવા માટે 1/2 DC ની થોડું વધુ માપ આશરે અડધું માપ આટલું થતું હોય તો થોડું વધારે માપ લઈ લેવાનું. અને C અને D બિંદુ પરથી વારાફરતી ત્રિજ્યા લઈને આમ ચાપ મારીએ. આ C ઉપરથી ચાપ મારીએ. ત્રિજ્યા એટલી ને એટલી. આ D ઉપરથી ચાપ. ફરીથી DC થી થોડું વધુ માપ. BC ની બંને તરફ ચાપ. D બિંદુ પરથી બંને તરફ ચાપ. તો આ બંને બિંદુઓ છેદ બિંદુ મળે એમાંથી પસાર થતી રેખા લેવાની.
આ રેખા BX કિરણને જ્યાં છેદે ત્યાં A નામ આપવાનું. તો આ DC નો લંબ દ્વિભાજક છે. આ લંબ દ્વિભાજક અહીંયા જે બિંદુમાં છેદે છે, આ BX કિરણને જે બિંદુમાં છેદે છે ત્યાં તમારે A નામ આપવાનું અને પછી A અને C ને જોડી દેવાના. A અને C ને જોડી દો તો ABC ત્રિકોણ બની ગયો. ખાતરી કરવા માટે તમે પટ્ટીથી AB અને AC ની લંબાઈ માપી લો, બંનેનો સરવાળો કરો. સરવાળો 13 આવવો જોઈએ. એક બીજી ખાસ વસ્તુ, અહીંયા ખૂણા B નો B છે, એમાં BX કિરણ લીધું તો ત્યારે એની ઉપર 13 સેન્ટીમીટર માપ લીધું. જો અહીંયા ખૂણો C 75 આપ્યો હોય તો CX કિરણ આ બાજુ આવે તો એની ઉપર 13 સેન્ટીમીટર માપ લેવાનું અને D બિંદુ અને B બિંદુ જોડવા પડે અને DB નો લંબ દ્વિભાજક જોડવાનો. અહીંયા આપણે B ખૂણો હતો એટલે BX કિરણ હતું તો BX કિરણ ઉપર 13 સેન્ટીમીટર દૂર જ્યાં D બિંદુ મેળવ્યું તે D બિંદુ અને C બિંદુને જોડી દીધા અને પછી તેનો લંબ દ્વિભાજક કર્યો. આ લંબ દ્વિભાજક કિરણને જ્યાં છે તે ત્યાં A આપવાનું નામ અને AC જોડી દેવાના એટલે ABC એ માધ્યમ મુજબનો ત્રિકોણ થઈ જશે. તો રચનાના મુદ્દા નોંધીએ એટલે ફરીથી રિપીટ થઈ જશે. રચનાના મુદ્દા સૌથી પહેલું સ્ટેપ શું છે? સૌથી પહેલું સ્ટેપ BC બરાબર 7 સેન્ટીમીટર ની રચના કરો. BC બરાબર 7 સેન્ટીમીટર ની રચના કરી. ત્યાર પછી શું કર્યું? તો 75 ના માપના ખૂણાની રચના કરી. હવે 75 ના માપના ખૂણાની રચના માટે 5 થી 6 મુદ્દા છે આપણે જોઈ ગયા. પણ એ 5 થી 6 મુદ્દા લખવાની જરૂર નથી. એક જ મુદ્દો લખવાનો. કિરણ BX ની રચના એવી રીતે કરી કે XBC ખૂણો 75 નો થાય. કિરણ BX ની રચના એવી રીતે કરી કે જેથી ખૂણો XBC બરાબર 75 અંશ થાય. પછી ત્રીજો મુદ્દો, હવે BX કિરણ મળી ગયો એટલે આપણે 13 સેન્ટીમીટર માપ લીધું એટલે BX કિરણ ઉપર D બિંદુની રચના એવી રીતે કરી કે જેથી BD બરાબર 13 સેન્ટીમીટર થાય. કિરણ BX પર D બિંદુની રચના એવી રીતે કરી કે જેથી BD બરાબર 13 સેન્ટીમીટર થાય. બરાબર, સરવાળો 13 છે એટલે 13 આપણે લીધા. ત્યાર પછી તમે D બિંદુ અને C બિંદુને જોડી દીધું એટલે રેખાખંડ DC ની રચના કરી. રેખાખંડ DC જોડો. હવે DC જોડાઈ ગયા બાદ આ એનો લંબ દ્વિભાજક થયો જે આ BD છે અને A બિંદુમાં છેદે છે અથવા તો BX કિરણને A બિંદુમાં છેદે છે. તો રેખાખંડ DC ના લંબ દ્વિભાજકની રચના કરી. રેખાખંડ DC ના લંબ દ્વિભાજક ની રચના કરી જે કિરણ BX ને A બિંદુમાં છેદે છે. અને ચલો મિત્રો A બિંદુ અને C બિંદુ જોડી દીધું એટલે રેખાખંડ AC ની રચના કરી. રેખાખંડ AC ની રચના કરી. આમ ત્રિકોણ ABC માધ્યા મુજબનો ત્રિકોણ છે. માધ્યા મુજબનો ત્રિકોણ છે. તો આ રીતે
આ ત્રિકોણની રચના કરી શકાય કે જેમાં પાયો પાયા પરનો એક ખૂણો અને બાકીની બે બાજુઓના માપનો સરવાળો આપેલો હોય.